ભક્તોની ભારે ભીડ વચ્ચે બોડેલી નગરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની આન બાન અને શાન સાથેની 5મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા। જય હિન્દ। જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ધર્મપ્રિય બોડેલી નગરમાં સતત 5મા વર્ષે અષાઢી બીજના પાવન દિવસે પ્રભુ જગન્નાથજી બોડેલી, અલીપુરા અને ઢોકલિયાના રાજમાર્ગો પર નગરચર્યાએ નીકળ્યા ત્યારે ઢોકલિયા ગરબી ચોક ખાતે નગરના અગ્રણીઓ દ્વારા જગન્નાથજી પ્રભુની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના, આરતી કરી બીએપીએસ સંસ્થાના સંતો, મૂળધર કબીર મંદિરના મહંત નરેશદાસ મહારાજ સાથે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, બોડેલી પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિકા રાઓલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, મહામંત્રી પુષ્કર પટેલ, બોડેલી નગરપાલિકા પ્રમુખ ઉમેશ રાઠવા સહિત નગરપાલિકાના સદસ્યો, જિલ્લા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને બોડેલી નગરના અગ્રણીઓ સાથે રથયાત્રા આયોજક સમિતિના દીપક વ્રજવાસી, જિગ્નેશ ચોકસી, નીરજ ઠક્કર, અશ્વિનભાઈ શાહ, રજનીકાંત ગાંધી વગેરે દ્વારા ઝાડુ વડે રસ્તો સાફ કરી ભગવાન જગન્નાથજીના રથને ભવ્ય પ્રસ્થાન કરાવાયું હતું। ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને સુપ્રસિદ્ધ રથયાત્રા શ્રદ્ધા, ઉમંગ અને ભક્તિભાવપૂર્વક નીકળી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો, આબાલવૃદ્ધો, મહિલાઓ, યુવતીઓ રથયાત્રામાં જોડાઈ પ્રભુના રથને દોરડા વડે ખેંચી ઢોલ, નગારા તેમજ ડીજેના તાલે પ્રભુના ગુણગાન ગાતા જય રણછોડ માખણચોર, જય જગન્નાથ, સબકે નાથ જગન્નાથ જેવા ગગનભેદી જયઘોષ કરી વાતાવરણને જગન્નાથની બનાવી દીધું હતું। સમગ્ર રથયાત્રા દરમિયાન મધ્યપ્રદેશના બરેલીના ગ્રુપ દ્વારા રજૂ કરાયેલ વિવિધ વેશભૂષા સાથે ધાર્મિક નૃત્યો ભક્તજનો માટે મુખ્ય આકર્ષણ રહ્યું હતું। યાત્રાના પ્રારંભે નગરના મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ઠેર ઠેર વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઠંડા પાણી, લસ્સી, શરબત, નાસ્તા સાથેની સુંદર વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જગન્નાથજીની રથયાત્રા ઢોકલિયા ગરબી ચોકથી નીકળી બોડેલીના રામજી મંદિર થઈ બોડેલીના માર્ગો પર ફરી બોડેલી પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં બોડેલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રી એસપી શંકર સાહેબ, એડિશનલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી યુડી જાંબુ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા પ્રભુ જગન્નાથજીની આરતી ઉતારી રથયાત્રાને આગળ પ્રસ્થાન કરાવાયું હતું। ત્યાંથી રથયાત્રા મુખ્ય બજાર માર્ગે આગળ વધી હતી ત્યારે હૈયે હૈયું દળાય એવી ભક્તોની કતારો પ્રભુ જગન્નાથની ઝાંખી જોવા નીકળી ઉમટી હતી। રથયાત્રા દરમિયાન બોડેલી નગરનો નજારો સ્વર્ગથી પણ સુંદર ભાસતો હતો, જ્યારે ભગવાનનો રથ રામચોક પહોંચ્યો હતો। રામચોક પર સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પ્રભુ શ્રીરામ અને નગરચર્યાએ નીકળેલા જગન્નાથ મહાપ્રભુજીની ભવ્યાથી ભવ્યાથી એવી આરતી અને અવકાશી આતશબાજી દ્વારા સંપૂર્ણ માહોલ ભક્તિના રંગે રંગાઈ ગયો હતો। ત્યાંથી રથયાત્રા આગળ વધી અલીપુરા રામચોક થઈ ખોડિયાર માતાના મંદિરે સંપન્ન થઈ હતી, જ્યાં રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તજનો માટે આયોજકો દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ભક્તોએ મહાપ્રસાદી લઈ કૃતજ્ઞતા અનુભવી। આજે 16 જુલાઈના રોજ અષાઢી બીજ છે। છોટાઉદેપુર જિલ્લામાં 3 જગ્યાઓ ઉપર છોટાઉદેપુર નગરમાં, બોડેલી ખાતે અને નસવાડી ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળી છે। અમે મારા અધિકારીઓ સાથે આ બંદોબસ્તનું સુપરવિઝન કરી રહ્યા છીએ। ખૂબ શાંતિપૂર્ણ રીતે રથયાત્રાઓ ચાલી રહી છે અને અમે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવીશું। અને ખોડિયાર માતાનો આગળ સુધી જશે, ત્યાં આગળ તમામ સાધુઓ આવે અને પછી ખોડિયાર માતાના મંદિર
ભગવાન જગન્નાથ રથયાત્રામાં અરવલ્લીનું મુખ્યમંત્ર તેમજ વિવિધ જાતિઓ સાણંદની સફાઈ શ્યામ પેટ તથા લોકોને વિવિધ જાતિઓ દ્વારા ભગવાન જગન્નાથ ભવ્ય રથયાત્રા